હવે વાત કરીશું અરવલ્લીની। અરવલ્લીના મેઘરજ તાલુકામાં કાર સાથે તણાયેલા બે યુવકોની લાશ મળી આવી છે। લીલાવાડા હિંમતપુર વચ્ચે વાઘામાં ગઈકાલે આ કાર તણાઈ હતી, ત્યારે ફાયર બ્રિગેડ અને તરવૈયાઓ દ્વારા કલાકોની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે। બંને મૃતદેહો શણગાર અને પોલુંદ્રા ગામ પાસેથી મળી આવ્યા છે અને બંને લાશોને હાલ તો પીએમ માટે ખસેડાઈ છે। મેઘરજમાં કાર સાથે બે યુવાન તણાયા હતા, તે યુવાનોની હાલમાં લાશ મળી આવી છે। મહત્વનું છે કે ભારે વરસાદ પડ્યો હતો અને આ બંને યુવકો તણાઈ ગયા હતા, ત્યારે ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ આ બંને યુવકો તો મળી આવ્યા છે, પણ તેમની મૃત હાલતમાં લોકો મળી આવ્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે। વરસાદ વરસ્યો છે ત્યારે હવે મોડાસામાં પણ 8 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। કોલેજ રોડ ઉપર આવેલી ગરીબ નવાજ જિલ્લાની અને રામ પાર્ક સોસાયટીમાં 5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। તો અરવલ્લીની વાત કરી રહ્યા છીએ, ત્યાં કોઝવે ઉપર પાણી ભરાઈ ગયા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, 5 ગામો આનાથી સંપર્ક વિહોણા બની ગયા છે। તમામ નીચાણવાળા વિસ્તારો સહિત ઘરોમાં પણ પાણી ઘૂસી વળ્યા છે। 5 ફૂટ જેટલા પાણી ઘરમાં ઘૂસી વળ્યા છે। અરવલ્લી જિલ્લાની વાત કરી રહ્યા છે, ત્યાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે। માઝૂમ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। पानी भराई है नहीं करवानो हमारा मनो निकाल करिया लो गमे थे हमार गांव में पानी भराई है हेरवानो है हमार घरों में गांव नु बाव नु दोणा બધું પલરી ગયું। તો અરવલ્લીના મોડાસામાં મોટી ઈસરોલ ગામ પાસેના માધુપુરાથી રાજલી જતા રસ્તા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા, જેના કારણે સતત ત્રીજા દિવસે 5 ગામો સંપર્ક વિહોણા બની ગયા। 5 ગામના બાળકો શાળાએ જઈ શકતા નથી અને છેલ્લા કેટલાય વર્ષોથી આ સ્થિતિ ચોમાસામાં સર્જાય છે, તેમ છતાં અહીં બ્રિજ બનાવવામાં આવ્યો નથી તેવા ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે। અરવલ્લી જિલ્લાના ઉપરવાસના વિસ્તારોમાં વધુ પડતો વરસાદ પડવાને કારણે અરવલ્લી જિલ્લાના માઝૂમ ડેમમાં 15,000 ક્યુએસ જેટલી પાણીની આવક થઈ હતી, જેને કારણે 15,000 ક્યુએસ પાણી છોડવાની ફરજ પડી હતી। નીચાણવાળા વિસ્તારોને જાણ કરી દેવામાં આવી હતી અને સાયરન દ્વારા સર્વ જગ્યાએ જાણ કરવામાં આવી હતી, જેને કારણે કોઈ જાનહાનિનું ના થાય। રાકેશ પટેલ, GSTV, અરવલ્લી।